આજે 27 ડિસેમ્બરે પણ અમુક શેર્સ છે જેમાંથી કમાણી થઈ શકશે. અને આજે સારા ઇન્ટ્રાડે શેર્સ કરતાં લિસ્ટિંગ વધારે છે, એટલે આજે લિસ્ટિંગ ઉપર બી ધ્યાન આપજો. ઘણા બધા લિસ્ટિંગ છે. જે શેરમાં આજે પોઝિટિવિટી રહી શકે એક છે પાવરમેક પ્રોજેક્ટ. એમને જ એ આજે ગ્રીન ઝોનમાં રહેશે નક્કી જ છે, કારણ કે જયપ્રકાશ પાવર વેન્ચર્સ પાસેથી એમને 186 કરોડનો ઓર્ડર મળ્યો છે. આવી જ રીતે બીજું છે જેન્સોલ એન્જિનિયરિંગ. આમને તો 897.47 કરોડનો ઓર્ડર મળ્યો છે. એનટીપીસી રિન્યુએબલ એનર્જી પાસેથી ઓર્ડર મળ્યો છે. ગુજરાતમાં સોલાર પાર્ક સ્થાપવા સંબંધિત પ્રોજેક્ટ છે. બધું ડિટેલમાં બધું ઘણું છે. એટલે આ બે શેરને માં વધારો થશે જ ઓર્ડર મળ્યા છે એટલે. એક છે ડિક્સન ટેકનોલોજીસ. હવે આમાં આજે ગ્રીન ઝોનમાં રહેશે, કારણ કે આમની સબસિડરી છે ડિક્સન ઇલેક્ટ્રો મેન્યુફેક્ચરિંગ. આમણે છે તે સિલિકોન ગેજેટ્સ સાથે એમઓયુ કર્યા છે. હવે સિલિકોન માટે રેફ્રિજરેટર્સ અને એના જે રિલેટેડ પાર્ટ હોય એનું એ ઉત્પાદન કરશે. એટલે હમણાં થોડા દિવસ પહેલાં બી શેરખાને ડિક્સનનો શેર લેવા કીધેલું, કેમ કે આ લોકોએ વિવો સાથે હાથ મિલાવેલા. એમાં હવે આ એટલે હજી શેર ભાવ વધશે. પછી એક છે લેમન ટ્રી હોટેલ. આમણે આ છે તે મહારાષ્ટ્રના બાપાણે કરીને એક વિસ્તાર છે, ત્યાં હોટેલ કરવાની છે. એટલે એના માટે લાઇસન્સ એગ્રીમેન્ટ કર્યા છે. આવતા ફાઇનાન્શિયલ યર એટલે ફાઇનાન્શિયલ યર 2026 સુધીમાં આ હોટલ ચાલુ થઈ જશે. 76 રૂમ્સ હશે. અને આનું જે સંચાલન છે એ કંપનીની સબસિડરી કરશે, કાર્નેશન હોટેલ્સ કરીને. એટલે આજે આ શેરમાં પણ મૂવમેન્ટ સારી રહી શકે. હવે લિસ્ટિંગ જોઈએ તો મેઇન બોર્ડમાં આજે ડેમ કેપિટલ, ટ્રાન્સરેડ લાઇટનિંગ, મમતા મશીનરી, સનાતન ટેક્સટાઇલ અને કોન્કોર્ડ એન્વિરો સિસ્ટમ્સ, આ બધાનું લિસ્ટિંગ આજે છે. એટલે ધમાલ રહેશે. એસએમઈ સેગમેન્ટમાં બી એક છે ન્યૂ મલયાલમ સ્ટીલનું. એટલે આ બધા આજે ટ્રેડિંગ વોલ્યુમ આમાં ખતરનાક રહેશે. સેન્સેક્સ નિફ્ટીનું જોઈએ તો ગઈકાલે રાતના અમેરિકામાં મોટાભાગે ઘટાડો જ થયો. આજે એશિયામાં જાપાન હમણાં 8:05 સુધીમાં 8:05 સુધીમાં જાપાન 1.17%, સિંગાપુર 0.36%, ઇન્ડોનેશિયા 0.32% અને તાઇવાન 0.18% પ્લસમાં છે. ચલો સારી વાત છે. પણ ચીન જરાક 0.08% માઇનસમાં છે. સાઉથ કોરિયા 1.40% માઇનસમાં છે. હોંગકોંગ 0.26% માઇનસમાં છે. પણ આપણું ગિફ્ટ નિફ્ટી પાછું 0.28% પ્લસમાં છે. એટલે આજે આંશિક પ્લસમાં ખુલવાના અથવા ફ્લેટ ખુલવાના સંકેત દેખાઈ રહ્યા છે.